રૂકો, આટલા સ્પીડમાં ક્યાં ભાગો છો? એકવાર મારો વિડીયો જોતા જાઓ અને જીવનમાં બદલાવ લાવતા જાઓ. તો હું તમને આજે એક ક્વેશ્ચન કરું છું કે સફળતા મેળવવા માટે ખાલી નસીબ ઉપર ડિપેન્ડ રહેવું જોઈએ? જો આનો તમને આન્સર ખબર હોય ને તો કોમેન્ટમાં જરૂરથી લખજો. તો હું એવું નથી માનતી કે ખાલી નસીબ ઉપર ડિપેન્ડ રહેવું જોઈએ, કેમ કે આપણી આજુબાજુ રહેલી જે પ્રકૃતિ છે ને એ પણ આપણને ઘણું બધું શીખવે છે. જેમ કે રોજ સૂર્ય ઉગે છે, રોજ નદી વહે છે, રોજ વૃક્ષો ઊભા રહીને ફળ આપે છે. વર્ષો સુધી તો ઊભા રહે છે ને વૃક્ષો અને પછી ફળ આપે છે. તો પ્રકૃતિ પણ જો સતત દરરોજ કામ કરતી હોય અને આપણને એનું ફળ આપતી હોય તો આપણે તો માણસ જ છીએ, આપણે તો સતત કામ કરવું જ પડે. તો હું એવું માનું છું કે જો મુશ્કેલી હોય કે કોઈ બી કન્ડિશન હોય, તમારે દરરોજે 1% ચેન્જ લાવવાનો છે જીવનમાં. કોઈ સારા નિર્ણયો, નાના નિર્ણયો લેવાના છે અને જે તમારી ખરાબ આદત છે ને એને છોડવાની છે. તો તમે એ જોજો કે ઘણા બધા ટાઈમ પછી તમને સમજાશે કે તમે જે નાના નિર્ણયો લીધા હતા ને એ તમને ઘણા મોટા પરિવર્તનમાં તમને ફેરવીને આપશે. આ તમે જે કામ કરશો ને ત્યારે ઘણા બધા લોકો તમારી રૂકાવટ બનીને તમને રોકવાના પ્રયત્નો કરશે અને એમ કહેશે કે આ વસ્તુ કરાય જ નહીં. પણ એક વસ્તુ યાદ રાખજો કે પતંગને પણ ઊંચે ઉડવા માટે વધારે પડતા પવનની જરૂર પડે છે. તો આપણે પણ મુશ્કેલીઓનો સામનો કરીને એ જે વધારે પડતી પવન છે ને એનો સામનો કરવો પડશે. મારા આવા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.